સ્વામીજીની આ કલ્યાણ ગંગાના જેઓ સૌથી નિકટના સાક્ષી રહ્યા છે. સ્વામીજીની જીવન ભાવનાઓ અને આધ્યાત્મિક સ્થિતિને જેમણે ખૂબ જ ઊંડાણપૂર્વક એકદમ નિકટતાથી નિહાળી છે, એવા પૂજ્ય નારાયણ ચરણ સ્વામીના મુખેથી સ્વામીજીના આંખો દેખા અને ઊંડાણથી અનુભવેલા અનેક અલૌકિક પ્રસંગોનું આસ્વાદન એટલે આપણા માટે એક અનેરો અવસર. તો આવો વિનવ્ય પૂજ્ય નારાયણ ચરણ સ્વામીને કે પોતાના મનનીય વક્તવ્ય દ્વારા પૂજ્ય સ્વામીજીના દિવ્ય ચરિત્રનું આપણને રસપાન કરાવે પૂજ્ય નારાયણ ચરણ સ્વામી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની, ગુરુહરિ મહંત સ્વામી મહારાજની, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની. હમણાં જ મુક્તાનંદ સ્વામીનું કીર્તન આપણે સાંભળ્યું. એ મુક્તાનંદ સ્વામીનો બહુ સુંદર પ્રસંગ છે. જ્યારે ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં બિરાજમાન હતા તે વખતે મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને એક પ્રશ્ન પૂછ્યો કે મહારાજ શાંતિનો ઉપાય બતાવો. મહારાજ સાહજિક રીતે બાળપણમાં જે મંદિરોમાં દર્શને જતા અને જે બાળપણની લીલાનું વર્ણન મહારાજ કરવા માંડ્યા. એટલે મુક્તાનંદ સ્વામીને સહેજ એમ થયું કે મહારાજ આ પ્રશ્ન ભૂલી ગયા લાગે છે, એને થોડો બાયપાસ થઈ ગયું લાગે છે. એટલે ફરી યાદ કર્યું, મહારાજ શાંતિનો ઉપાય બતાવો. એટલે મહારાજે ફરી પાછા એ લીલા ચરિત્રો આગળ શરૂ કર્યા અને એ લીલા ચરિત્રો કહેવા લાગ્યા. આમ 2-3 વખત થયું. પછી મહારાજ આની આ જ વાત કરે, પોતાના લીલા ચરિત્રો મહારાજ કહેવા લાગ્યા. પછી મહારાજ કે હવે મુક્તાનંદ સ્વામી તમે ગામડે ફરવા જાઓ. અને મહારાજની આજ્ઞાથી મુક્તાનંદ સ્વામી નીકળી ગયા અને નિત્યાનંદ સ્વામી ત્યાં બિરાજમાન હતા. અને નિત્યાનંદ સ્વામી કીધું મહારાજ આ મુક્તાનંદ સ્વામીને પાછા બોલાવો. એટલે બોલાયા. પછી નિત્યાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને કીધું મહારાજનો અભિપ્રાય આ છે. આમ તો બંને સંતો વિદ્વાન હતા. મુક્તાનંદ સ્વામી સત્સંગમાં મા જેવા હતા. એટલે મુક્તાનંદ સ્વામીને ખ્યાલ તો હતો જ લીલા ચરિત્રમાં શાંતિ છે, પરંતુ એક આપણા માટે એક પ્રસંગ ઊભો કરીને આપણને આ લીલા ચરિત્રોમાં શાંતિ છે એવું એમને બતાવ્યું. જ્યારે શ્રીજી મહારાજ આવી રીતે લીલા ચરિત્રો ઘણા બધા કહેતા તો આ જ સંતોએ એ ચરિત્રો લખી લીધા છે ને એમાંથી ઘણા બધા પુસ્તકો આપણે વાંચીએ છીએ. એવી જ રીતે આપણા જીવનની અંદર જેને જે સ્વરૂપ મળ્યું હોય, પ્રત્યક્ષપણે જે સ્વરૂપનો લાભ લીધો હોય એ સ્વરૂપની સુવર્ણ વધારે થાય. જે પ્રસંગો સાંભળીએ અને એનું જો આપણને સ્મૃતિ કરીએ તો સહેજે સહેજે સ્મૃતિ થતી હોય છે. શાસ્ત્રી મહારાજના વખતમાં જેને જેને લાભ લીધો હોય એ શાસ્ત્રી મહારાજની સ્મૃતિ કરે એમાં વિશેષ સ્મૃતિ થાય. યોગી બાપાના સમયમાં જેને યોગી બાપાનો લાભ લીધો હોય એમને પણ એ પ્રસંગની સ્મૃતિ સહેજે થાય. પ્રમુખ સ્વામી મહારાજના વખતમાં જેને જેને પ્રત્યક્ષ પ્રમુખ સ્વામી મહારાજનો લાભ લીધો હોય એ પ્રસંગોની સહેજે સ્મૃતિ થાય. અને મોહન સ્વામી મહારાજ સાથેના પણ જેને પ્રત્યક્ષ પ્રસંગો માણ્યા હોય તો એમને પણ એ પ્રસંગોની સહેજે સ્મૃતિ થાય. સ્વરૂપ એક છે, પરંતુ જેને પ્રત્યક્ષ લાભ જે સમયે લીધો હોય એની વિશેષ સ્મૃતિ થતી હોય છે. તો આપણા જીવનની અંદર અહીં બેઠેલા તમામને આજે આપણને 45 વર્ષથી જે બાપાનો જે પ્રત્યક્ષ લાભ લીધેલો છે એની થોડીક આપણે સ્મૃતિ કરીશું. કારણ કે સ્વામીશ્રીના જીવનમાં આવા લીલા ચરિત્રો આપણે ઘણા બધા આપણે સાંભળતા હોય છે, પણ એ લીલા ચરિત્રો, એમના દિવ્ય ચરિત્રો, એમાં એની સાથે સાથે એમના ગુણોનું પણ દર્શન થાય. જેટલા ચરિત્રો સંભાળીએ
તો એમાં સ્વામીશ્રીનો મહિમા પણ સમજાય છે ચરિત્રોમાં, અને સાથે સાથે સ્વામીશ્રીની રુચિ પણ ખબર પડે છે આવા પ્રસંગો સાંભળવાથી. એટલે આપણા જીવનની અંદર આ સ્વામીશ્રીના પ્રસંગો સાંભળીને આપણા અંતરમાં શાંતિ થાય એના માટે વિશેષ પ્રયત્ન કરીશું. કારણ કે મારા જીવનમાં એવી કથા વાર્તાનું કંઈ અંગ છે નહીં, પરંતુ આ સ્વામીના પ્રસંગો છે એ જ આપણા જીવનની એક મોટી સ્મૃતિ છે. તો જીવનમાં આપણે શરૂઆત જ કરીએ કે દિવસમાં શરૂઆત સવારથી થાય, ઉત્થાન. તો સ્વામીશ્રીનું આજે સ્વામીશ્રીનું ઉત્થાનના પ્રસંગો આપણે થોડાક શ્રવણ કરીશું. થોડી દિનચર્યા વિશે આપણે વિશેષ તો ઘણું બધું થશે, પણ જેટલું થાય સમય પ્રમાણે એટલું આપણે સ્વામીના ઉત્થાનથી શરૂઆત કરશું. શરૂઆતના સમયમાં જ્યારે સ્વામીશ્રી ગાદી પર આવ્યા તે વખતે જે યોગી બાપાની રીત હતી એ જ રીત એમને ચાલુ રાખેલી. સવારના 6 વાગે સ્વામી ઉઠે, પછી જેમ યોગી બાપાના બધા યુવકો બધા પગ દબાવવા જતા, સેવા કરવા જતા, સ્નાન કરાવવા જતા, એ જ રીત સ્વામીએ ચાલુ રાખેલી. અને સવારે 6 વાગે સ્વામી જાગે પછી પહેલું સ્વામીના મોઢામાંથી જે ઉદ્ગાર નીકળે એ આ તો મહારાજ સ્વામી 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 એમ કરીને સ્વામી જ્યારે સવારે ઉઠે ત્યારે આ પહેલાં જ શબ્દો મુખારણમાંથી આ આપણને સાંભળવા મળતા. પછી સ્વામીશ્રી થોડીવાર સેવાનો લાભ આપતા અને પછી સ્વામી બેઠા થાય, અને બેઠા થાય ત્યારે બધા યુવકો અને સંતો સ્વામીશ્રીને ચરણ સેવા કરતા હોય અને કેળ દાબતા હોય, અને એ સેવાનો લાભ મળતો. શરૂઆતના સમયમાં જ્યારે 1974થી પૂજ્ય વિવેક સાગર સ્વામી સાથે આવ્યા સ્વામીશ્રીની સેવામાં, પણ તે વખતે પણ એ તો PhD થઈ ગયેલા હતા અને આવી મોટી પદવી ધરાવતા છતાં પણ એ વિવેક સાગર સ્વામી સહેજે સેવક ભાવે સ્વામીશ્રી સાથે જોડેલા હતા. એ આપણને પ્રત્યક્ષ દર્શન થયા છે. અને પહેલાં કેવું હતું કે આવી બધી ગામડામાં જ્યાં વિચરણ થતા ત્યાં વિચરણમાં સ્વામીશ્રી માટે વ્યવસ્થામાં કોઈ એવી વિશેષ સગવડતા નહોતી. સ્વામીશ્રીને નીચે પથારીમાં સૂતેલા જોયા છે. સ્વામીશ્રીને કોઈક નિશાળ હોય કે બાલ મંદિર હોય કે ધર્મશાળા હોય કે કોઈના જૂના ખંડેર મકાન હોય એમાં પણ બાપાને સૂતા જોયેલા છે. સ્વામીશ્રીની જે બ્રાહ્મી સ્થિતિ છે એમાં ક્યારેય સ્વામીએ કોઈ દિવસ કોઈ કમ્પ્લેન કરી નથી કે મારા માટે આવો ઉતારો રાખો, આવું કરો. પણ જ્યારે સ્વામી એવા ઉતારામાં ગમે તેવા સંજોગોમાં ઉતરતા હોય ત્યારે પણ સ્વામીશ્રી સવારે જાગે તો તરત જ પછી વિવેક સાગર સ્વામી પણ ત્યારે ભગતમાં હતા, નારાયણ ભગત, તો એ બાજુમાં બધા સંતો અને અમે યુવકો પણ બધા સાથે સૂતા હોય તો એક જ રૂમની અંદર. તો સ્વામી જાગે તો તરત જ વિવેક સાગર સ્વામી પણ પાછળ સ્વામીને કેળ દબાવે, અને કેળ દબાવીને પછી ત્યાં ઘણું ખરું કેવું હોય કે ગામડામાં સંડાસ હોય તો એક જ સંડાસ હોય, એમાં જ વિવેક સાગર સ્વામી સંડાસ ગયા હોય અને પછી સ્વામી એ ખાલી થાય એ નીકળે બહાર, પછી સ્વામી એમાં સંડાસ જતા. આવી રીતે સ્વામી રાહ જોતા કે અને પછી કોઈ ઉતાવળ કરાવે ને તો ઉતાવળ નહીં કરાવતા કે સ્વામી છે ને એકબીજાને અનુકૂળ થવાનું બહુ જ વિચારતા અને એટલા સાજે અનુકૂળ થઈ જતા. પછી સ્નાન કરવા જાય, પછી સ્વામી શૌચાદિ ક્રિયા પછી પણ સ્નાન કરવા સ્વામી આવી રીતે જતા. પણ સવારે ઉઠે ત્યારે અહીંયા આગળ નેરોબીમાં પણ ઘણા બધા હરિભક્તોએ આવી રીતે લાભ લીધેલો છે કે સ્વામી સવારે ઉઠે ત્યારે બધા સ્વામીશ્રીને કેટ દબાવવાનો આવો લાભ લેતા. અને સ્વામી છે ને બીજાનો તરત વિચાર કરતા. આપણે 1988માં બાપા અહીં પધારેલા ત્યારે બધા હરિભક્તોના ઘરે સ્વામીનો ઉતારો હતો. દિવસ દરમિયાન સ્વામી મંદિરમાં રહેતા, પણ રાત્રે બધા હરિભક્તોને ઘરે ઉતારો જતા. હવે કિરણભાઈને ઘરે ઉતારો હતો તો એમને જકુઝીને બધું જ હતું. એટલે સ્વામીને આમ વાત કરીએ કે બાપા આમ આખો દિવસનો થાક હોય ને તો આમ અડધો કલાક આમ થોડુંક જકુઝી આમ મસાજને બધું થઈ જાય તો થાક ઉતરી જાય, ફ્રેશ થઈ જાય, અને પછી આપણે મંદિરે જઈએ ને તો સારું રહે. થોડું મોડું થશે પણ હરિભક્તો તો ઘરના જ છે બધા, કોઈ પ્રશ્ન નથી. પણ સ્વામીને છે ને બીજાને અનુકૂળ થવાનું, સ્વામી કે આ બધું છે ને અત્યારે કરવાનો સમય નથી. આ તો કિરણભાઈની બહુ ઈચ્છા હતી એટલે એકવાર એમને રાજી કરવા લાભ લીધો, બાકી એમને લેસ માત્ર ઈચ્છા નહીં. સ્વામી કે આપણે મંદિર જવાનું મોડું થાય છે, પછી બહુ આગળ આ લપ મૂકને હવે આપણે જે કામ કરતા હોય કર, એમ કરીને સ્વામી સહેજે સ્વામી ટાઈમે ઉઠીને પછી સ્વામી નીકળતા. તો આવી રીતે સ્વામી અનુકૂળ થવામાં છે ને બહુ જ માનતા
ઘણી વખત એવું થાય કે સ્વામીને છે ને એકાંત મળે, અને એકાંતમાં જો એવો સમય મળે ને તો એમને સહેજે સહેજે આમ અડધો કલાક પોણો કલાક આવું ધ્યાનમાં બેસી જતા સ્વામી. ઘણી વખત ટ્રેનમાં મુસાફરી કરતા સ્વામી. અને એકવાર સ્વામીને મુંબઈ જવાનું થયું ટ્રેનમાં, અને ટ્રેનની અંદર મુંબઈ જવાનું થયું તો એમાં સ્વામીશ્રી 5 વાગે ઉઠી ગયા, અને 5 વાગે ઉઠી ગયા અને ટ્રેન ત્યાં દાદર મંદિરે લગભગ 6:15 6:30 ત્યાં ટ્રેન પહોંચે દાદર સ્ટેશને. તો 5 વાગે ઉઠી ગયા ને તો ઉઠીને સ્વામી સીધા બેઠા થઈ ગયા, અને બેઠા થઈ ગયા ને પેલું જે ઓશીકું હતું આમ થોડું ઊંચું કરીને સ્વામી બેઠા, અને બેસીને સ્વામી 1 કલાક સુધી સ્વામીએ ધ્યાન કર્યું હરિકૃષ્ણ મહારાજનું. પછી ઠાકોરજી ત્યાં આગળ પેટીમાં પોઢાડેલા હતા, પછી જગાડ્યા, ઠાકોરજી જગાડ્યા, અને જગાડ્યા પછી ત્યાં થોડું દાંતણ કરાયું, સ્નાન કરાયું, બાઉલને હતું અંદર, અને સ્વામી એક ધ્યાનથી આ ઠાકોરજી મૂર્તિના દર્શન કર્યા કરે. એવા પણ દર્શન કરતા જોયા છે. અને સ્વામીના ઉત્થાનમાં અને આપણા ઉત્થાનમાં બહુ ફરક. સ્વામીશ્રી જ્યારે જાગે છે અને આપણે જાગીએ છીએ, આપણે જાગીએ છીએ ત્યારે આપણા સ્વાર્થ માટે જાગીએ છીએ, અને સ્વામીશ્રી જાગે છે ત્યારે એમને પણ સ્વાર્થ છે, પણ એક સ્વાર્થ જુદા પ્રકારનો છે. એ છે ને આપણને જગાડવા માટે જાગે છે, એનો આપણને અનુભવ થાય. દિવસે સવારે જાગે કે રાત્રે સૂવે ત્યાં સુધીને આપણા સુખ માટે જ સ્વામીની દરેક ક્રિયા એવી અનુભવાતી હોય છે. અને સ્વામી બીજાનો વિચાર એવો પણ કરતા હોય છે. 1977ની અંદર સ્વામીશ્રી દક્ષિણ ભારતના પ્રવાસમાં સ્વામીનું વિચરણ ગોઠવાયું, અને એ વિચરણની અંદર સ્વામી વિચરણ કરતાં કરતાં ત્રિચિનાપલ્લીની અંદર સ્વામીનો પ્રોગ્રામ ગોઠવાયો. અને ત્રિચિનાપલ્લીની અંદર એક વાડી હતી, અને વાડીમાં સ્વામીનો ઉતારો હતો. અને વાડીની અંદર તો બધું જનરલ વાડી હોય, અને ત્યાં તો સાઉથમાં બધું ગંદુય બહુ હોય, અને એ બધી વાડીની અંદર સ્વામીનો ઉતારો હતો. અને તે વખતે સ્વામી સાથે સ્વામી પોતે બ્લેક વિલીસ જીપમાં હતા, અને એક ફાર્ગો ગાડી હતી. 2 ગાડીના ટોટલ 22 જણા હતા, સંતો અને હરિભક્તો થઈને, એટલે બધાનો ઉતારો ત્યાં વાડીમાં હતો. અને જે હરિભક્તો હતા સ્વામીનો ઉતારો કરીને રાત્રે પછી પોતપોતાને ઘરે ગયા. એટલે ત્યાં આગળ આપણી સાથેના યુવકો અમે જે હતા એ સિવાય બીજું કોઈ જ નહીં. એટલે ત્યાંની ભાષા કોઈને આવડે નહીં. હવે પેલા જલેબીના ગૂંચડા જેવી પેલી ભાષા લખેલી હોય ને તો બોલવામાં એવું, એ ભાષા અમને કોઈને આવડે નહીં. અને રાત્રે બન્યું એવું ને કે લગભગ 2:30-3 વાગ્યા હશે, અને એમાં બહાર ધમાલ થઈ, બધી જોરદાર ધમાલ થઈ. અને ધમાલમાં આપણને ખબર પડે ને એ લોકો શું બોલે છે, પણ એટલું તો સમજાયું કે કંઈક ધમાલ થઈ છે, કોકને શોધતા હોય એવું લાગે છે. અને આ બાજુ બાપા પોઢ્યા હતા, નીચે એક રૂમ હતી ને એમાં પથારી કરીને બાપા પોઢેલા, અને સ્વામી જાગી ગયા. સ્વામી જાગી ગયા અને સ્વામી પામી ગયા કે ધમાલ થઈને એક માણસ ઉપર ગયો, અને એને બધા શોધતા હતા. હવે બન્યું એવું કે ઘણા વખતથી એક ચોર છે ને ત્યાં આગળ બધી ચોરી કરતો હતો, એને લોકો પકડવા માટે પ્રયત્ન કરતા હતા. અને આમાં રાત્રે આ ચોર દેખાઈ ગયો, અને ચોર આવ્યો છે ચોરી કરવા. અને વાડીમાં આપણી બધી ગાડીઓ જોઈ, એમાં કંઈક માલ મળતા હશે, કે આમાં આપણી પાસે તો કંઈ મળવાનું નહોતું, પણ એ વિસ્તારવાળાને ચોર શોધતા હતા એ મળી ગયો. અને ચોરે જોયું કે આખું ટોળું છે, આ 100-150 જણા છે, હવે આપણે મરી ગયા છે, આમાંથી બચીશું નહીં. એટલે બધા એને ક્યાંય બધી ચારે બાજુથી બધા એને શોધવા નીકળ્યા. અને એટલે એને શું કર્યું કે ઉપર વાડીમાં ઉપર જઈને કે ટાંકીની અંદર પડ્યો હોય, કપડાં બહાર મૂકીને ઉપર ટાંકીની અંદર પડી ગયો, એટલે કોઈ શોધી જલ્દી મળે નહીં. અને આ બાજુ સ્વામીએ જોયું કે આ ટોળું છે ને આ કોઈક ચોરને શોધે છે. પણ સ્વામીની અંદર દયા પણ એટલી, અને વ્યવસ્થા પણ એમને પાછી જાળવવાની કે બહાર આટલા માણસો, એટલે વાડીની જે જારી હતી ને જારી બંધ કરાવી દીધી સ્વામીએ. એટલે જાળી બંધ કરાવી અને પછી અંદર 2-3 જણા તો આવી ગયેલા, જાળીને લોક કરાવ્યું. પછી થોડું ઘણું ઇંગ્લિશ જાણતા હતા, એટલે સંતોએ એને થોડી ઇંગ્લિશમાંથી વાત કે શું છે. તો સ્વામી બાપા આપણને નવાઈ લાગે કે રાત્રે સૂતા હતા સ્વામી, અને જે સ્વામીના ઓશિકાની જે છે ને આપણે ઘડિયાળને બેટરી રાખતા હતા, જેથી કરીને સ્વામીને રાત્રે ટાઈમ જોવાનો હોય. તો સ્વામી તો ગાતર્યું આમ પથારીમાં જ પડેલું હતું, અને આમ ધોતિયાનો એક છેડો પકડીને બેટરી લઈને નીકળ્યા ચોરને શોધવા માટે. અને નીકળતા ને ઠેઠ અગાસીમાં પહોંચ્યા.
સ્વામીએ જોઈ લીધું કે આ ચોર અંદર છે, એટલે પહેલાં પેલું સાહેબ કે પેલો જાળી કોઈ ખોલીને પાછા આવી જાય, લોક કરું આ 100-150 માણસ છે એ એને મારી નાખશે. એટલે સ્વામી પેલા માણસને કીધું તમે પહેલાં પોલીસને બોલાવો, અને પોલીસને બોલાવો તો કંઈક આ કંટ્રોલમાં રહેશે. એટલે રાત્રે 1 કલાક જાગ્યા. શાના માટે? પેલા ચોરને કોઈ મારી ન નાખે ને એટલા માટે. જો આ બીજાના હિતમાં પોતાનું હિત, પોતાની ઊંઘનો ત્યાગ કરીને પણ સ્વામીશ્રીએ પેલા ચોરને બચાવ્યો. અને પછી તો પોલીસે જે વિધિ કરી હોય, પણ સ્વામીશ્રીનું જાગવું છે ને આવી રીતે બીજાના સુખ માટે છે. એ આપણને એવું એક અનુભવાય. સ્વામીશ્રી જ્યારે દેશ પરદેશમાં બધા વિચરણ કરતા તે વખતે સ્વામીશ્રીની વિશેષતા એ કે જે તે મંદિરના જે તે સ્થળના સમય પ્રમાણે પોતાનો ટાઈમ ફેરફાર કરતા. ઘણીવાર અહીં લંડનમાં હોય કે પછી નેરોબીમાં હોય કે પછી ન્યુયોર્કમાં હોય, ત્યાં આગળ હરિભક્તોના ઘર કેટલા દૂર છે એ જોઈ લે. એ પ્રમાણે પાછો ઉઠે સ્વામી. ત્યાં અડધી અડધો કલાક મંદિરે જવાનું છે, 7:30 પૂજાનો ટાઈમ છે, તો 7 વાગે આપણે ત્યાંથી નીકળી જવાનું. એ પ્રમાણે પોતે અડધો કલાક વહેલા જાગીને પણ આ ટાઈમ બધાનો સાચવે. પછી લોકોને ઓફિસમાં જવાનું એ બધો વિચાર કરીને સ્વામી આવી રીતે કરતા. એટલે સ્વામી જ્યારે પણ આવા દરેક પ્રોગ્રામ હોય, ક્યારેક સમય ઉત્સવ હોય તો યજ્ઞ હોય કે વહેલું ઉઠવાનું, તો એ વખતે વહેલા ઉઠાડી દે. અને ઘણી વખત એવું થાય કે વહેલા ઉઠાડવા હોય પણ સંજોગો એવા આવી જાય ને તમે ન ઉઠાડી શકીએ, ત્યારે પણ પુણ્ય પ્રકોપ પણ ધારણ કરે. એવા પણ ઘણા બધા પ્રસંગોએ આપણને લાભ મળ્યો છે. 1986માં સાંઈ બાપા બોચાસણમાં હતા, અને બોચાસણમાં આ ગ્રહણ હતું, ચંદ્રગ્રહણનો ઉત્સવ હતો, અને આખી રાત લગભગ 4 કલાકનું ગ્રહણ હતું. એટલે 12 થી 4. અને ગ્રહણમાં સ્વામી છે ને કોઈ દિવસ 1 મિનિટ મોડા નથી પડ્યા. એ ગ્રહણનો બહુ ખટકો રાખે, અને 5 મિનિટ વહેલા આવી જાય, અને ગ્રહણ પતી જાય પછી ધૂન કરાવે, અને 5 મિનિટ મોડા જાય. અને રૂમમાંથી જ્યારે સ્વામી નીકળે તે વખતે અંદર કાર્પેટ હોય, પડદા હોય, એ બધું સ્વામી પહેલેથી જ વાઇન્ડ અપ કરાવી લે. કાર્પેટ હોય તો રોલ કરીને એક બાજુ મૂકી દે, અને પડદા ખોલી નાખવાના, અને ક્યાંય અડવાનું નહીં. અને જ્યારે પાછા આવે તો વસ્ત્ર સહિત સ્નાન કરવાનું. આ બધો જ ખટકો છે ને બહુ રાખે. અને એ બધી વિધિ પતી પછી સવારે પૂજા કરી, અને પૂજા કરી લીધી. પૂજા કર્યા પછી સ્વામીશ્રી ઠાકોરના દર્શને ગયા. ત્યાં આગળ ઠાકોરના દર્શને કરીને સ્વામીશ્રી 5:30 વાગે પછી ઠાકોરજીને જે થાળ કરેલો એ નાસ્તો કરવા બેઠા. પણ એમને નાસ્તામાં બહુ મન હતું નહીં. પછી પરાણે કીધું એટલે થોડુંક અંગીકાર કર્યું, અને અમે પગ દાબીને 6:30 રૂમની બહાર નીકળ્યા. ત્યાં આગળ પછી સ્વામીને ફરીવાર નાહવા જવાનું થયું, એટલે મને બોલાય. એટલે પછી પાછા ગયા. સ્વામી સ્નાન કરીને અને સૂતા. અને આ બાજુ જે રૂટિનમાં સ્વામીની સભા હતી એ એમના મનમાં હતું જ સેટિંગ. એટલે 8 વાગે તો સભાનો કાર્યક્રમ હતો, એ પ્રમાણે એમને સેટિંગ કરી દીધું, અને ઉઠી ગયા તરત જ અડધો કલાકમાં તો, અને જાગી ગયા. અને પછી સ્વામીને ત્યાંથી નીકળવાનું હતું બહુ સાંજે. એટલે સાંજે બાપા નીકળવાનું એટલે બધા કામ પતાવવાના હોય. એટલે બપોરે જમ્યા પછી પણ રોજના સમય કરતાં સૂવાનું મોડું થયું. અને 4 વાગે ત્યાંથી નીકળીને ત્યાં ધુવારણ જવાનું હતું. એટલે બપોરના આરામમાં પણ સ્વામીને બહુ સુખાયું નહીં. એટલે બાપાને જો બપોરનો ટાઈમનો સેટ ના થયો હોય એટલે અમારે તો કંઈ મેળ પડે જ નહીં, વાઇન્ડ અપ કરવાનું, પેકિંગ કરવાનું. એટલે રાતનો ઉજાગરો અને દિવસનો ઉજાગરો. અને આ બાજુ ધુવારણમાં બીજે દિવસે પ્રતિષ્ઠા. ત્યાં જઈને નગરયાત્રાને બધું થઈ ગયું, યજ્ઞ બધું પત્યો. અને સવારે સ્વામી કે આપણે રોજ કરતા છે ને અડધો કલાક મને વહેલો ઉઠાડજે કે. એનું હા બાપા. એટલે અમે પછી એલાર્મ મૂક્યું આ બાજુ. અને ધુવારણમાં પેલું જીબીનું બહુ મોટું એ છે, એને ગેસ્ટ હાઉસમાં સ્વામીનો ઉતારો હતો. એટલે સવારે અમે એલાર્મ મૂક્યું અને પછી સૂઈ ગયા. સ્વામી બાપા પોઢ્યા રાત્રે, અને બાપા પોઢી ગયા પછી ત્યારે રાત્રે 12 પહેલાં સૂવાનો હતો નિયમ નહીં. એટલે 12 વાગે બાપા પોઢી ગયા. અમે પગ દબાઈને અમે 12:30 સૂતા. અને એટલી બધી ઊંઘ આવી. સ્વામીએ અડધો કલાક વહેલા ઉઠવાનું એલાર્મ મૂક્યું, પણ એલાર્મ કંઈક સંભળાયું જ નહીં. અને પછી સવારે બધા સંતો પગ દબાવવા માટે આવે ને, એ બહાર બારણું ઠોકે પણ એ સંભળાય તો ને બારણું ઠોકવાનું. ઘસઘસાટ મેં સૂઈ ગયા. અને પછી 6 વાગ્યાને બદલે 5:30 બાપાને જગાડવાના હતા. અને 5:30 જગાડવાના હતા, એને બદલે તો 6 વાગે તો હું જાગ્યો. અને જાગ્યો ને એટલે મેં કીધું હવે તો આપણો વારો છે આજે.
બધું આવે અડધો કલાક બાપાએ વહેલા જગાડવાનું કીધેલું, એને કરતાં અડધો કલાક મોડું થયું છે, જાગ્યા નથી. ઘણી વખત જો આપણું મનમાં કલ્પના હોય પણ સ્વામિનારાયણમાં કંઈક જુદું જ હોય. અને પછી ધીમે રહીને બહાર બારણું ખોલ્યું ને તો સૂર્ય ઉગી ગયેલો. અને આમ તો પહેલાં તો ખબર જ ના પડે સવાર છે કે સાંજ છે, એ જ કલ્પના, આ સાંજના છો છે કે સવારના છો, બહાર તડકો દેખાય. એટલે પછી ઉઠીને જોતા હતા કે કેટલી વાર સંતો કે કેટલી વાર બારણું ઠોક્યું પણ તમે ઉઠો ત્યારે ને કે પછી તો મેં કીધું હવે બાપાને પહેલાં જગાડી દેવા પડશે. એટલે બાપાને જગાડ્યા અને બાપાને જગાડ્યા, પગ દગાડ્યા, બાપા જાગે જ નહીં. એમને પણ એ લીલા શરૂ કરી, બાપા એ જાગે નહીં. એટલે પછી મનમાં એમ થયું કે હવે બાપાને ભલે સુવા દો, પણ એક બાજુ એમ લાગે કે બાપાને આટલી બધી ઊંઘ છે તો સુવા દે. પણ એક પ્રતિષ્ઠામાં કીધું અડધો કલાક વહેલા ઉઠવાનું કીધું, અડધો કલાક મોડો થયો છે. એટલે જો સ્વામી બાપાને ગમશે નહીં, ખીજાશે, એટલે ગમે એમ કરીને બાપાને જગાડવા છે. એટલે અમે પગ દબાવવા માંડ્યા. તો પગ દબાવવા માંડ્યા ને તો પણ સ્વામી જાગ્યા નહીં. એટલે પછી ધીમે રહીને રજાઈ કરી બાપા. તો રજાઈ ખેંચીને તો રજાઈ ઓઢીને પાછા ખેંચેલી, પછી રજાઈ ઓઢીને પાછા સૂઈ ગયા. એટલે એમને આવી લીલા શરૂ કરી. મેં તો હવે આ જાગવાની પણ લીલા ઘણી છે. પછી તો ધીમે રહીને હિંમત કરી કે બાપા હવે આપણે જાગવાનો સમય થયો છે, એમ કે રજાઈ જે ઓઢેલી હતી ને ખેંચી તો સ્વામી પડખું ફરીને સૂઈ ગયા. હવે શું કરવું, કે હવે તો એમ થાય કે સુવા જ દેવા પડશે. પણ એક બાજુ સુવા દેવાનું, આ બાજુ પ્રતિષ્ઠાનું દેખાય. પણ પછી હિંમત કરીને બાપાને જગાડ્યા અને પછી સ્વામી એકદમ ફડકીને જાગ્યા. એમને લાગ્યું કે આ પ્રોગ્રામ થયો લાગે છે. અને પછી સ્વામી બાપા સ્નાન કરતા હતા ને ત્યારે ધીમે રહીને કીધું બાપા આજે એક ભૂલ થઈ ગઈ છે. એ શું કે મેં કીધું બાપા આપણે અડધો કલાક વહેલા જગાડવાનું કીધેલું ને પણ ઊંઘ આવી ગઈ, જગાડ્યા જ નહીં. કેમ મેં તને કીધેલું ને કે એલાર્મ મૂકવાનું, એલાર્મ નહોતું મૂક્યું? મેં કીધું મૂક્યું હતું બાપા, તો કેમ ઉઠ્યો નહીં? મેં તો એલાર્મ વાગીને ઊંધું પડી ગયું ને તોય ખબર પડી નહીં. એલાર્મ વાગે એટલે ઉઠી જ જવાનું. બાપા પણ ખબર પડે તો ઉઠું ને, ખબર. પછી મેં તો આપ જે કહો પ્રાયશ્ચિત કરશું, પણ આજે આપની આજ્ઞા પ્રમાણે આપને ટાઈમે ન ઉઠાડી શક્યા. પણ આપણને લાગ્યું સ્વામી બહુ ગરમ થશે, પણ સ્વામી સાચી કંઈ વાંધો નહીં, આપણે વોકિંગ નહીં કરીએ, કે વોકિંગ નહીં કરીએ સીધા નાઈને પહોંચી જઈશું એટલે ટાઈમ સચવી જશે. તો આમ કેટલી અંદર ફફડાટ હતો, પણ સ્વામીએ સાહજિકતાથી આ કરી નાખ્યું. એટલે સ્વામી જ્યારે ઉઠાડવામાં ઘણીવાર આવા બધા પણ પ્રસંગો બનતા હોય છે, જેથી કરીને આપણને કંઈક વિશેષ સ્મૃતિ રહે. 1987માં સ્વામી સાથે હિમાલય યાત્રામાં જવાનું થયું. અને હિમાલય યાત્રાની અંદર બાપા ત્યાં આગળ ઉત્તર કાશીમાં બિરાજમાન થયા. અને ઉત્તર કાશીની અંદર સ્વામીએ સરસ મજાનું સામે જ આમ ગેસ્ટ હાઉસ હતો, એમાં સ્વામીનો ઉતારો હતો. અને સામે જ આમ ગંગા નદી, રોડ પછી તરત જ ગંગા નદી ખળખળ જતી હતી. અને આવા સંજોગોમાં આપણને ગંગા નદી કિનારે ફરવાનું મન થાય સહેજે. અને સ્વામીના મનમાં શું થાય એ આપણે જોઈએ. સો બાપા રાત્રે બાપા પોઢ્યા 12:30 કે પછી પોઢી ગયા. પછી અમે થોડાક નીચે કંઈક સંતોને મળવાનું આ કરીને મળીને અડધો કલાક પછી રૂમમાં ગયો. તો બાપા કહે લઘુ કરવું છે, તો લઘુ કરાવીને પછી સ્વામી બાથરૂમમાં બધું સાફ કરીને બાપા પોઢ્યા ને તો બાપા બેઠા રહ્યા. આમ બાપા સૂતા નહીં. બધું પછી હું બધું બાથરૂમ સાફ કરીને કોરું કરીને પાછો આવ્યો ને તોય બાપા બેઠેલા જોયા. મેં તો બાપા હવે સૂઈ જાઓ ને, હવે તો રાતનો 1 વાગ્યો છે, હવે પોઢી જાઓ તો સવારે પછી ટાઈમે આપણે પછી આગળ મુસાફરી લાંબી છે. તો સ્વામી બાપા પોઢે જ નહીં. પછી વિનંતી કરી બાપા આરામ કરો, અત્યારે 1 વાગ્યો છે. તો સ્વામી છે ને સાહજિક આમ પલાઠી વાળીને બેઠા હતા આમ, અને એ ધ્યાનસ્થ અવસ્થામાં જ હતા. પણ સ્વામી સાહજિક ત્યારે બોલ્યા, નારાયણ ચરણ, મનમાં એમ થાય છે કે આખી રાત ભજન જ કરીએ. મેં કીધું બાપા આપને અખંડ 24 કલાક ભજન થાય છે, અત્યારે આરામ કરો. આ તો સવારે બધું ટાઈમમાં શરીર છે. પછી માંડ કેટલું કીધું ને ત્યારે સ્વામી પોઢ્યા. જો સ્વામીના ઉત્થાનમાં આવી રીતે ઘણી વાર થયું. ઘણી વખત બધા જૂના પ્રસંગો સાંભળે, સ્વામી થકી જ સાંભળેલા. સ્વામીના મિત્ર ભાઈ મણિભાઈ સલાડવાળા આટલા દાડામાં અગાસીમાં સૂતા, તો બહાર અગાસીમાં સૂતા હોય તો એ અગાસીમાં રાત્રે વાતો કરતા હોય તો રાતે 1:30-2 વાગે ઘણીવાર તો સ્વામી કે આખી રાતની રાત વાતો થાય. આ સત્સંગની બધી વાતો ચડી જાય તો એવી રીતે પણ વાતો થાય. ઘણી વખત આટલા દાડામાં જે નીચે યોગી બાપાની પ્રસાદની રૂમ છે એમાં 77 પછી સ્વામી એમાં સૂતા હતા. નહીં તો પહેલાં 77 પહેલાં તો જે શાસ્ત્રી મહારાજની ઉપરની રૂમ છે એમાં જ સ્વામી પોઢતા.
અને એ રૂમની અંદર સ્વામી બાપા પહોંચતા અને 78માં સ્વામી પહેલાં બીમાર પડ્યા, ત્યાર પછી એ રૂમમાં યોગી બાપાના રૂમમાં નીચે પડતા. અને અમે જ્યારે સવારે ઉઠીએ 5 વાગે, પછી નાહી ધોઈને સ્વામીને 6 વાગે જગાડવા માટે જઈએ. તો ઘણી વખત સવારે 6 વાગે જગાડવા જઈએ તે વખતે બાથરૂમમાંથી અંદર જઈએ તો કંઈક વાતો ચાલતી હોય. અત્યારે કોણ વાતો વળવાયું? તો સ્વામીના પાસે જૂના મિત્ર ચતુર્ભુજ સ્વામી, એ ચતુર્ભુજ આવી ગયા હોય રૂમમાં અને 2 જણા વાતો કરતા હોય. એટલે આવા પણ પ્રસંગો આપણે ઘણીવાર જોયેલા છે. એટલે સ્વામી બાપા જ્યારે આ સવારે જાગે તે વખતે ધીરે ધીરે તબક્કાવાર ઘણા બધા ફેરફાર થતા ગયા. પણ આ જે સ્વામી સેવાનો લાભ આપતા અને સ્વામી આવા દિવ્ય પ્રસંગો ઘણીવાર ઊભા કરતા અને આવી બધી સ્મૃતિ આપતા, તો એને કારણે સ્વામી બાપાના જીવનમાં આપણને ખબર પડે કે સ્વામી જાગીને પણ બીજાનો વિચાર કરતા હોય છે. ઘણીવાર અમદાવાદમાં એકવાર સ્વામી હરિજયંતિનો ઉત્સવ કરતા. ત્યાં અમદાવાદના ઉત્સવ 2 હંમેશા, કારતક સુદ એકાદશી એ નિર્જળા ઉપવાસ અને હરિજયંતિ એ નિર્જળા ઉપવાસ, બંને નિર્જળા ઉપવાસ આવતા. અને એ વખતે બાપા તો ત્યાં મંદિરની પાછળ જે શાસ્ત્રીમાની મૂર્તિ છે ત્યાં આગળ પહેલાં એક બંગલો હતો અને બંગલામાં જ નીચે જે યોગી બાપા ઉતરતા એ રૂમમાં ઉતરતા. અને એ રૂમની વિશેષતા એમાં કોઈ ક્રોસ વેન્ટિલેશન નહીં, એક બારણું અને એક બારી ખૂણામાંથી, અને ત્યારે એસી નહોતા. એટલે એને અમદાવાદમાં જે મિલો હતી અને મિલોને કારણે, કાપડની મિલોને ધુમાડાને કારણે ઉનાળામાં એક તો ગરમી અને મિલોની ગરમી, સખત ગરમી લાગે. નિર્જળા ઉપવાસ આખો દિવસ સ્વામી પધરામણી ગયા હોય અને પધરામણી ગઈને સભામાં પછી 2 કલાક બોલવાનું. સવારે સ્વામી વચનાથનું નિરૂપણ કરે, એ પણ 2 કલાક નિરૂપણ ચાલે. અને પછી સાંજે પણ સ્વામી આ સભામાં મોડે સુધી સૂએ અને પછી રાત્રે સુવા જાય તો આ તો રૂમ ગરમ લાય જેવી રૂમ હોય, પણ સ્વામી રૂમની અંદર સૂતા. પછી અમે સ્વામીને ઘણીવાર વાત કરીએ કે બાપા હવે આટલી બધી ઊંઘ નથી આવતી, તો વહેલા ઉઠીને આપણે પારણા કરી લઈએ. તો સ્વામી કે ના, કે આપણે વહેલા ઉઠીએ અને પારણા હરિભક્તો એના સમય આવે અને એને એમ થાય કે બાપાના દર્શન ન થયા, પૂજાના દર્શન ન થયા, એને દુઃખ થાય ને, કે હરિભક્તોને દુઃખ ન થાય એના માટે સ્વામીને ઊંઘ ન આવતી હોય, ગરમી લાગતી હોય તો પણ સ્વામી ત્યાં પડ્યા રહેતા. અને પછી જે રોજનો સમય હોય એ સમયે જ આ જાગે. તો આવી રીતે સ્વામીએ જે પોતે સૂત્ર આપેલું કે બીજાના સુખમાં આપણું સુખ, તો બીજાના સુખ માટે પોતાને ગમે એટલું કષ્ટ પડે એ સહન કરીને પણ સ્વામી નિયત સમયે ઉઠતા. આવી રીતે સ્વામીશ્રીના ઉત્થાનના ઘણા બધા પ્રસંગો છે. તો એ પ્રસંગોની આપણે સ્મૃતિ કરતાં કરતાં આવતીકાલે ઉત્થાનને પછી સ્નાનના પ્રસંગો લેશું. પણ આજે ઉત્થાનના પ્રસંગો આપણે સ્મરણ કરતાં કરતાં આપણા જીવનની અંદર સ્વામીશ્રીના જીવનમાં બીજાને જે અનુરૂપ થવાનું, અનુકૂળ થવાનું જે જીવન ભાવના છે એ આપણા જીવનની અંદર આવે. અને એ જ સ્વામીશ્રીએ આજે કેટલો સરસ લાભ આપ્યો છે કે આવા પ્રસંગો આપણે સ્મૃતિ કરીએ છીએ. પણ એ પ્રસંગોની સ્મૃતિ આજે આપણે ગુરુ હરિપ્રમુખ સ્વામી મહારાજના જે ચરિત્રો સાંભળીને કરી છે. તો આજે ગુરુ હરિમોહન સાંઈના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર સ્વામી બાપાની જે સ્મૃતિ છે એ સ્મૃતિ વિશેષને વિશેષ કંડારાયેલી રહે અને એમના દ્વારા આપણને શાંતિની અનુભૂતિ થાય. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.